શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં પહેલો યમનાષ્ટક, બીજો બાલભૂત, આ ત્રીજો હવે સિદ્ધાંત મૂકતા હોય. એમાં આપણે ચોથો શ્લોક આવે છે. અપરમ તત્ર પૂર્વસ્મિન વાદિનો બહુધા જગુહુ માઇકમ સગુણમ કાર્ય સ્વતંત્ર ચેતી નૈકદા. ત્યાં પહેલામાં અક્ષર બ્રહ્મ જગતના રૂપથી પ્રગટ થયું છે. તે જગત રૂપમાં વાદી લોકો વેદમતથી વિરુદ્ધ બહુ પ્રકારે કહે છે. કોઈ માઇક કહે છે, કોઈ સગુણ કહે છે, કોઈ પરમાણુનું કાર્ય કહે છે, કોઈ સ્વતંત્ર કહે છે. એ પ્રમાણે વળી બીજા અનેક પ્રકારથી કહે છે. તે અક્ષર બ્રહ્મ તે જગતના પ્રકાર વડે થાય છે. એ પ્રમાણે શ્રુતિનો મત છે. માઇક એટલે દોરીમાં સર્પની ભ્રાંતિ થાય છે, અથવા છીપમાં જેમ ચાંદીની ભ્રાંતિ થાય છે, તેમ નિર્ગુણ બ્રહ્મમાં આ જગતની ભ્રાંતિ થઈ છે, એમ માયાવાદીઓ કહે છે. આ સિદ્ધાંત શંકરાચાર્યનો છે અને તે શાંકર મત કહેવાય છે. સગુણ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આ 3 ગુણથી જગતની ઉત્પત્તિ થઈ છે એમ ઈશ્વર સાંખ્ય મતવાળા અને પાતંજલ યોગ શાસ્ત્રીઓ માને છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એ સર્વના પરમાણુઓનો સંયોગ ઈશ્વરની ઈચ્છાથી તેમાં ક્રિયા ઉત્પન્ન થવાથી થાય છે. ત્યારે એકબીજામાં મળવાથી આ કાર્યરૂપ જગત થયું છે એમ તર્કશાસ્ત્રવાળા તથા ન્યાયશાસ્ત્રવાળા ગૌતમ અને કણાદ કહે છે. સ્વતંત્ર કર્મવાળા મીમાંસક જૈન કહે છે આ જગત જેવું દેખાય છે તે અનાદિ છે અને કાયમ રહે છે. તેનો કોઈ કરતા નથી. જગત પોતે જ સ્વતંત્ર છે. આ પ્રમાણે બીજા અનેક પ્રકારે કહે છે. તે નિબંધ, વિદ્વમંડન, શુદ્ધાદ્વૈત માર્તંડ વગેરે અનેક ગ્રંથોમાં વિસ્તારથી બતાવેલ છે. પરંતુ તે સર્વ સિદ્ધાંત વેદ વિરુદ્ધ છે એમ તે ગ્રંથોમાં સાબિત કરેલું છે. હવે શ્રુતિનો ખરો સિદ્ધાંત બતાવે છે કે અક્ષર બ્રહ્મનું પ્રત્યક્ષ જ્ઞાન શ્રુતાદિવિહિત શ્રવણ વગેરે સાધનોથી થાય, કિંતુ પરોક્ષ શાસ્ત્રીય જ્ઞાનથી પણ આટલું તો સમજાય જ કે ભક્તિ ગમ્ય કૃષ્ણની સેવામાં ઉપયોગી આખિલ સામગ્રી બ્રહ્માત્મક જ છે અને આની જલ, તીર્થ, દેવી આમ 3 સ્વરૂપવાળા ગંગાજીના દ્રષ્ટાંતથી ઉત્પત્તિ છે. કૃષ્ણની સેવા કરવી એનું જ ફળ મળે છે એમ કહેવામાં આવ્યું છે. 5મો શ્લોક. તદેવેત પ્રકારેણ ભવતીતિ શ્રુતેર્મતમ દ્વિરૂપમ ચાપી ગંગાવજનેયમ ચ સા જલરૂપિણી. અને 6ઠો. મહાત્મ્ય સંયુતાનુણામ સેવતા ભુક્તિ મુક્તિદા મર્યાદા માર્ગ વિધિના તથા બ્રહ્માપી બુદ્ધતા. અને તે 2 રૂપ પણ ગંગાની પેઠે જાણવા. જળ રૂપિણી ગંગાની પેઠે જગત છે અને મહાત્મા સંયુક્ત સેવનારા નરને મર્યાદા માર્ગના વિવિધ ભોગ અને મોક્ષ દેનાર જેમ ગંગાજીનું આધ્યાત્મિક તીર્થ સ્વરૂપ શક્તિ સ્વરૂપ છે તેમ અક્ષર બ્રહ્મ જાણવું. ગંગાજીની જે દ્રષ્ટિગોચર થાય છે તો તે પ્રવાહ છે, તે જળ રૂપે છે, તે વૃષ્ટિથી વધે છે અને તાપથી ઘટે છે. તેમ આ જગતરૂપ સ્વરૂપ છે. અને ગંગાજીનું બીજું પાપ મોચીની આધ્યાત્મિક સ્વરૂપ છે. તે ગંગાજીનું મહાત્મ્ય જાણી જે માણસ ગંગાજીની સેવા ધ્યાન કરે તેને મર્યાદા માર્ગની રીતે ભોગ અને મોક્ષ દેનાર સ્વરૂપ છે. તે પ્રમાણે અક્ષર બ્રહ્મ સ્વરૂપ છે. એટલે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ જ્ઞાની તથા મર્યાદા ભક્તોને પોતાના મોક્ષ આપે છે. અને ગંગાજીના જળરૂપથી તીર્થરૂપ જુદું છે, છતાં અભિન્ન છે. તેમજ જગત અક્ષરથી જુદું છે, છતાં અભિન્ન છે. જેમ દૂધમાં સાકર ભળેલી હોય તે સાકર દૂધથી ગુણમાં જુદી છે, છતાં દૂધની સાથે ઓતપ્રોત ભળેલી છે. તેમજ જગતને અક્ષર જુદું છતાં અભિન્ન વાણા તાણાની પેઠે ઓતપ્રોત છે, જુદું નથી. 7મો શ્લોક. તત્રેવ દેવતા મૂર્તિ ભક્તાયા દ્રશ્યતે ક્વચિત ગંગાયાન ચ વિશેષણ પ્રવાહ ભેદ બુદ્ધયે. અને 8મો શ્લોક. પ્રત્યક્ષાસાન સર્વેષામ પ્રાકામ્ય સ્યાત તયા જલે વિહિતાતય ફલાત તદ્ધિ પ્રતિત્યાપી વિશિષ્યતે.
પ્રવાહમાં અભેદ પ્રવાહથી ગંગાજી ભિન્ન નથી એવી બુદ્ધિને લીધે વિશેષણપણાથી ગંગાજીમાં ભક્તિ વડે ક્યારેક તે સ્થળમાં ગંગા તીરને વિશે ગંગાજીની દેવમૂર્તિ ગંગાજીનું સાક્ષાત સ્વરૂપ દેખાય છે. તે સ્વરૂપ સર્વને પ્રત્યક્ષ થતું નથી, છતાં તે વડે ગંગાજીના દેવતાઈ સ્વરૂપ વડે જળમાં પ્રાકામ્ય ફળપણું છે અને તે બાબત વિહિત શાસ્ત્રમાં કહેલા ફળથી અને ગંગાજીના અનન્ય ભક્તોની પ્રીતિ વડે વિશેષથી જણાય છે. આપણી ધર્મચક્ષુને ગંગાજીનો પ્રવાહ પ્રત્યક્ષ દેખાય છે, પરંતુ તેમાં રહેલા આધ્યાત્મિક પાપમોચક દેવતા અને આદિદેવી સાક્ષાત સ્વરૂપાત્મક ગંગાજી પ્રત્યક્ષ દેખાતા નથી. અને આપણે આવા મલિન અંતઃકરણથી ગમે તેટલા ઉપાય વડે તે પ્રત્યક્ષ કરી શકીએ તેમ નથી. તેને માટે તો અંતઃકરણમાંથી આ સંસારનો મલિન અધ્યાસ જ્યારે મટી જાય, અંતઃકરણ ગંગાજીના સ્વરૂપ જાણવામાં જ તલ્લીન બની જાય, તો તે ભક્તિને લીધે જ્યારે દીનતા પ્રાપ્ત થાય ત્યારે ગંગાજી પ્રસન્ન થઈ પોતાના સ્વરૂપનું દર્શન કરાવે. આટલી હદે પહોંચવા માટે પ્રથમ તો શાસ્ત્ર ઉપર અને ભક્તના વચનો ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી આગળ વધવું જોઈએ. એ વગર બીજો કોઈ ઉપાય નથી. જય શ્રી ગોકુલેશ. બીજું આવતીકાલે.